કિશોરીમાં આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલવવા માટે એસએફ હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર ગાર્ગી જૈને સીધો સંવાદ કર્યો. છોટાઉદેપુર જિલ્લાની કિશોરીમાં અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલે તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત તેઓ એસએફ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી અને શાળાની દીકરીઓ સાથે સીધો સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાની મુલાકાત દરમિયાન કલેક્ટર શ્રી ગાર્ગી જૈને વિદ્યાર્થીઓનું આત્મગૌરવ જગાડતા તેમના રોજિંદા જીવનમાં હું સ્વચ્છ રહીશ, હું આત્મવિશ્વાસથી રહીશ, હું સુરક્ષિત રહીશ, હું નિયમિત રમત રમીશ અને મારા પરિવાર, ગામ તેમજ દેશ નામ રોશન કરીશ જેવા પ્રેરણાદાયી વાક્યોનું નિયમિત ઉચ્ચારણ કરી જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કલેક્ટરશ્રીના હસ્તે પર્યાવરણ અને શિક્ષણના સમન્વય સમાન હાજર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટ સ્વરૂપે પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંવાદ દરમિયાન કલેક્ટરશ્રીએ અત્યંત સહજતાથી પોતાના વિદ્યાર્થી કાળના સંઘર્ષો, અનુભવો અને કારકિર્દીના સફર વિશે બાળાઓને વિગતવાર જણાવ્યું હતું. તેમણે દીકરીઓને પોતાના સપનાઓનો અને લક્ષ્યનો ઓળખો તેને અંકિત કરી ચોક્કસ દિશામાં મહેનત કરવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમથી પ્રેરિત થઈને શાળાની વિદ્યાર્થીઓએ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા અને ઉચ્ચ શિખરો સર કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. નમસ્કાર. જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સશક્ત દીકરી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એના ભાગરૂપે દર સોમવારે કલેક્ટર ઇન ક્લાસરૂમ પ્રોગ્રામ એટલે કલેક્ટર દર સોમવારે એક સ્કૂલમાં જઈને દીકરીઓ સાથે વાત કરશે. આ જે વાતો છે એમાં ઓલમોસ્ટ બધા ટોપિક્સ ઇન્ક્લુડ કર્યા છે. દાખલા તરીકે સેફટી કેવી રીતે રાખવાનું છે, આપણે ફિટનેસ કેવી રીતે રાખી શકીએ, કોન્ફિડન્સ બિલ્ડિંગ શું છે, કાઉન્સેલિંગ એક્ટિવિટીઝ પણ ઇન્ક્લુડ કરી છે, જેનાથી જે આપણી દીકરીઓ છે એમાં સેલ્ફ કોન્ફિડન્સ વધશે. એમના જે સ્વપ્ન છે આ સ્વપ્નને સાકાર કરવા માટે આ લોકો પ્રયત્ન કરીને આપણા દેશ માટે કંઈ કરશે. અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ કે આપણા જે છોટાઉદેપુર જિલ્લા છે એમાં જેટલી દીકરીઓ છે આ દીકરીઓને મેક્સિમમ ઓપોર્ચ્યુનિટીઝ અવેલેબલ કરાવીએ અને આગળ વધીને દેશ અને વર્લ્ડમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરીએ એવી રીતના પ્રયત્નો કરીએ છીએ. તો સશક્ત દીકરી એના ભાગરૂપે જ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.